જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો અત્યારે અમે ચણા બીટવાનું કામ કરીશું, તો કોણ જાજા બીટે છે છેલ્લે તમને બતાવીશું, જોતા રહીજો। બધા ખાવાની રેસ લગાડે છે, અમે ચણા બીટવાની નો બીટી આપો જોઈ લેવાનું। હાલો તારે આજે ચેલેન્જ થઈ ગયો, ચાલો। ચોખા છોડવાનું કરતું ચોખ્ખા જ કરવું હો, મારે એક નો છોડવાનું। હા તો હે ને હવે અલગ છોડવા રાખવાનું હો, વાયા રહી જાય ને એટલે પછી એમ કે ચોખા છોડવા નથી કરતી, એવું હાલે? બધું હાલે નો હાલે હો। અમારે જવાનું છે કાલ મારા પપ્પાના ઘરે, તો ચણા લઈ જઈશું અહીંયા બીટીને, અને આખો દી તો મને મજા નથી એટલે સૂઈ રહેવું પડે, અને અત્યારે પણ કળતર થાય છે પણ કામ કર્યા રાખી છે। કામ કરવી તો શરીર તંદુરસ્ત રહે, હુઈ રહેવી તો અકડે જાય, હુઈ રહેવી તો હમકના માંદા ને માંદા રહેવી। છેલ્લે તમને બતાવીશું હો ચણા કોને કેટલા બીટા છે, અમારો વિડીયો ચાલુ રાખજો। બે હાથનું જોર લગાવવું પડે છે, એમને તો છે ને મેં વાસણ ઉટકા ને એની પેલા થોડા બીટેલા હતા, પણ આપણે થોડા કાઢી નાખશું, એ મને ખબર છે કેટલા હતા એ। ના ના હો, 250 ઉપર હતા, આટલા હતા। જો આ ઢગલો દેખાય છે, આટલા બધા હતા હો, ખોટું બોલે। વાસણ ઉટકા ને તારના એ બીટતા હતા, એ આપણે જુદા કરી નાખશું, અને છેલ્લે તમને બતાવશું। પલોઠી વારીને બીટવી ને તો વાંહે રહી જાય, એટલે પગ નીચે સોડવાને દબાવી બીટવા પડે। તમે પણ આવું કરતા રહીજો। હનુમાન દાદા બે હનુમાન દાદા છે ને બે જોયા કહો તમે, જો હનુમાન દાદા બેઠા, તો હનુમાન દાદા હમણાં ઘડીકમાં જાદુ કરીને બીટી નાખશે હો, આપણે ઉતાવળ રાખવી પડશે થોડી। સારું ને આપણે કામ પતી જાય અને પછી આ છોડવા આપણે ગાયોને ખવડાવી દઈશું। આપણે સારું સારું ખાવી, ગાયોને એમનો ખોરાક દેવી। છોડવા ફટાફટ ખાલી થાય છે હો। વિડીયોમાં બન્યા રહેજો, અમે તમને છેલ્લે બતાવીશું કોને કેટલા બીટા। તમારે કઈ બોલવું નથી ને? તો હું તો કેટલું બોલી, તો મારે તમારા કરતા ઓછા થઈ જશે। બોલવાનું નહીં કે ચણા બીટવાના ત્યારે, તો હું તો કેટલું બોલી, અને તમે જે પેલા
તોડેલા છે ને એ તો અલગ થઈ જ જાય છે, બરોબર? પછી બરાબરી થાય છે. નહીં હો, ખોટું નહીં બોલવાનું. આટલા હતા જેટલા આ તારમાં ઢગલો રહ્યો ને એટલા નીકળી જશે, બરોબર? નીકળી જાય છે તો જ ચેલેન્જ કહેવાય ને. એવી ખોટી ગુચ્ચા નહીં કરવાની. ફટાફટ ઉતાવળ રાખજો. હવે 2 છોડવા જ રહ્યા છે. 2 છોડવા રહ્યા છે. વિડીયોમાં બના રહીજો મિત્રો, છેલ્લે ખબર પડી જશે. તમે જોવો હો ને કેવા હાથ હાલે છે. જો વાહે રહી જાય ને એટલે એમ કે હું થાકી રહ્યો હું. ખોટું બહુ બોલે હો. તમે છેલ્લે સુધી વિડીયોમાં જોયા રાખજો. છેલ્લે કોણ, અને એ તો પેલા જે એમને તોડેલા હતા ને એ તો અલગ થઈ જ જાય છે, પછી બરાબરી થાય છે. કારણ કે મેં વાસણ ઉચકાતા એમને ઘણા બીટી નાખ્યા હતા, એટલે જુદા કરવા પડે ને. હું તો પછી બેઠી છું. લી ચણા જુદા નીકળી જશે. અને તમારે લીલા ચણા ખાવા હોય તો આવી જજો આ બાજુ. અમે તો લીલા ચણાનું શાક બહુ ખાઈએ છીએ. આમને બહુ ભાવે છે. તો તમને ભાવતું હોય તો કોમેન્ટ કરજો અને આવી જજો લીલા ચણાના પ્રોગ્રામમાં. ખાવાની કામ કરો. ખાવા અને કામ કરવા. ખાવાનું તે કામે કરવાનું. ત્યારે કામ કરવું પછી ખાવાનું તો પાછું કામ. કામ કરવી તો આપણને ભૂખ લાગે તો પેલા કામ કરવાનું અને પછી ખાવાનું. ચણાનું શાક બનાવવાનું હોય તો શું કામ હોય? આપણે ચણાને એવું ફોલવાનું હોય, એ બીજું કામ તો હોય નહીં. ચણા ફોલવા છે ફોલવા અત્યારે બીટવાના છે, ફોલવાના પછી. પેલા બીટ નહીં ફૂલતો ફૂલ નહીં ખાલી બીટવાના, અત્યારે ફોલવાના કાલ. પછી લીલા ચણાનું શાક બનાવવાનું. છોડવા ખાલી થાય છે ફટાફટ. વિડીયોમાં બના રહીજો, તમને છેલ્લે બતાવશું કોને કેટલા બીટા છે. હવે 2 છોડવા રહ્યા છે તો એન્ડ સુધી વિડીયોમાં બના રહીજો એટલે તમને ખબર પડી જશે કોનામાં કેટલું દમ છે. અને એ તો એમના જુદા થઈ જ જશે હો. મેં જોયા હે ને જેટલા તમે ડિટેલ એટલા હું અલગ કરી નાખીશ, બરોબર? એ તો વાયા રહી જાવ ને એટલે બધું થાય. હવે ગોતવાય પડે. મચ્છર એક બહુ કરડે છે. પંખો બંધ છે. મને ગરમી થાય, એમને ઠંડી લાગી એટલે પંખો ચાલુ નથી કરવા દેતા. હવે 2 છોડવા દ્ર્યા છે, પછી તમને બતાવું કોને કેટલા બીટા છે. આમાં નથી, ખોટા ચણા છે, આવા જવા દેવાય. હવે વિડીયોમાં બના રહીજો. હવે એન્ડ આવી રહ્યો છે અમારા.
ચણા બીટવાનું. કોને કોને લીલા ચણાનું શાક ભાવે છે અને લીલા ચણા ભાવે છે કોમેન્ટ કરજો અને આવી જજો આ બાજુ ચણા ખાવા. મને ઓળો ભાવે ઓળો. કોને ઓળો ભાવે? મને ભાવતો હોય. ઓળો ભાવતો હોય તોય આવતા રહીજો. આપણે ઓળોય પાડી છીએ અને પાડેલો રાખવી છીએ ઘરમાં. ક્યારેક ક્યારેક મન થાય ત્યારે ખાવા. વધારે તો અમે લીલા ચણાનું શાક બનાવીને ખાવી છીએ અને ઓળોય રાખવી છીએ. તો હવે અમારા ચણા બીટવાનો અંત આવી રહ્યો છે, તો વિડીયોમાં બન્યા રહેજો. છેલ્લે હવે તમને બતાવવાનું છે. થોડાક એમને અલગ કરી નાખું ચણા, એમને બીટાતા પછી અમારો ચેલેન્જ દેખાડું તમને. ચાલો હવે એટલા તો હતા જ તે હો. એટલા તો હતા જ તે હો, ખોટું નહીં બોલવાનું. કેટલા કાઢ લીધા? નહીં હો, ખોટું નહીં બોલવાનું. હવે તમને બતાવીશ કોને કેટલા બીટા છે. જોઈ શકો છો, આ મારા છે, આ મારો ઢગલો છે અને આ જોઈ શકો હો તમે, આ એમનો ઢગલો છે. તો તમને કોનો ઢગલો જાજો લાગે છે કોમેન્ટ કરજો. જય માતાજી.